મારું નામ અમર, હું રાજસ્થાનનો રહેવાવાળો છું। અમારા સમાજમાં એક માણસ હંમેશા એક સ્ત્રીને અલગ જ નજરથી જોઈ છે। હું ખુદને એક સારો માણસ સમજતો હતો, કેમ કે ક્યારેય કોઈ પણ સ્ત્રીને ગંદી નજરથી જોઈ હતી નહીં। પરંતુ તે મારો ભ્રમ ક્યારે તૂટી ગયો જ્યારે હું મીરા ભાભીને મળ્યો। પહેલી નજરમાં જ મીરા ભાભી મને ઉપરથી નીચે સુધી માલ લાગી રહી હતી। મારો એક મિત્ર હતો જેનું નામ મયુર હતું। હું ઘણીવાર તેના ઘરે જતો હતો। તેની માની તબિયત હંમેશા ખરાબ જ રહેતી હતી, એટલે તે નીચેના રૂમમાં પડી રહેતી। તેનો મોટો ભાઈ એક્સપોર્ટનો બિઝનેસ હતો। તે હંમેશા કામ માટે બહાર જ રહેતો હતો। ભાભી ઘરમાં એકલી રહેતી હતી અને મયુર હંમેશા તેની ભાભીની છુપીને જોયા કરતો હતો। તેની ભાભી પ્રત્યે તેની નિયત સારી હતી નહીં। જ્યારે પણ મયુર મારી પાસે રહેતો તો તે મીરા ભાભીના શરીરના વખાણ કરતો, પરંતુ તેની ભાભીને આ બધું ખબર હતી નહીં। એક દિવસ જ્યારે હું મયુરના ઘરે ગયો તો તે ઘરે હતો નહીં। મેં આંટીને પૂછ્યું કે મયુર ક્યાં છે, તો તેણે કહ્યું કે તે છત ઉપર હશે, તું જઈને જોઈ લે। તેનું ઘર 3 માળનું હતું અને ફળિયામાં બધાથી ઊંચું હતું, એટલે અગાસી ઉપર કોઈ કંઈ પણ કરે તો આસપાસ રહેવાવાળાને કંઈ ખબર પડે નહીં। હવે હું જેવો અગાસી ઉપર ગયો અને મેં જોયું કે મીરા ભાભી કપડાં સુકાવી રહ્યા હતા। મેં જોયું કે ભાભી જે કપડાં સુકાવવા બાલડી લાવી છે તેમાં મોટાભાગની પેન્ટી જ હતી, બીજા તો ખાલી 2-4 કપડાં જ હતા। મેં ભાભીને પૂછ્યું કે મયુર ક્યાં છે, તો તેણે કહ્યું કે ગયો હશે ક્યાંક બહાર, કોઈ જરૂરી કામ છે શું તને? મેં કહ્યું ના રે, કંઈ ખાસ કામ નથી, ખાલી મળવા આવ્યો હતો। ભાભી બોલ્યા, બસ ખાલી તને ચિંતા તેની જ છે, મારી તો ક્યારેય હેલ્પ કર કપડાં સુકાવવામાં। મેં કહ્યું હા, કેમ નહીં ભાભી, બોલો શું કરવું છે? ભાભી બોલી, બાલદીમાંથી કપડાં કાઢી અને મને આપ। મેં એક એક કરીને કપડાં કાઢી અને તેને આપ્યા, પરંતુ હજુ પણ બાલદીમાં 5 થી 6 પેન્ટી હતી, તો શરમથી મેં તે આપી નહીં। તેની બદલે બીજા કપડાં આપવા લાગ્યો। જ્યારે બાલદીમાં ફક્ત પેન્ટી બચી તો તેને પૂછ્યું, હવે બીજું કંઈ નથી બાલદીમાં? તો મેં કહ્યું હા છે, પણ તે હવે તમે ખુદ લઈ લો। તો ભાભી બોલ્યા, કેમ એવું શું છે? કપડાં તો છે, તે ઉપાડીશ તો તારા કોઈ હાથ ગંદા નહીં થઈ જાય। મેં કહ્યું કે પણ ભાભી બોલ્યા, અગર મગર કંઈ નહીં, જે હું બોલીશ તે કર। મેં પછી તેની પેન્ટી ઉપાડી અને આપી। જેવી મેં પેન્ટી તેને આપી તે થોડું હસ્યા। હું સમજી ગયો કે ભાભીના ઈરાદા ઠીક નથી અને તેના મનમાં પણ કંઈક ચાલી રહ્યું છે, એટલે મેં પણ તેને પૂછી લીધું કે ભાભી આટલી બધી પેન્ટી તમારી છે? તો તેણે કહ્યું હા, કેમ શું થયું? તો મેં કહ્યું કે આટલી બધી કેમ, ક્યારથી ધોઈ નથી તમે? તે થોડોક કડક અવાજમાં બોલી, તું આ બધું ના પૂછ મને। હું ડરી ગયો અને નીચે જવા લાગ્યો। તો તેણે કહ્યું, શું થયું? રોકાઈ જા, સારી હવા ચાલી રહી છે, મારું અહીંયા બેસવાનું મન છે, પણ અગાસી ઉપર વાંદરા આવી જાય છે અને મને કપડાં પણ સુકાવવાના છે, તો અહીંયા મારી સાથે બેસને। મેં કહ્યું મને ઘર જવાનું છે। ભાભી બોલ્યા, ઘર જઈને તને કયું જમવાનું બનાવવાનું છે? મને હસવું આવી ગયું અને હસતા હસતા કહ્યું કે ઠીક છે ભાભી, હું અહીંયા બેસી જાઉં છું। પછી તેને કહ્યું કે મારી પેન્ટીના વિશે શું પૂછ્યું હતું મને? મેં કહ્યું કે એક સાથે આટલી બધી તમે સુકવશો તો કંઈક તો લાગશે ને? તો તેણે કહ્યું, તને શું લાગે છે? તો હું ચૂપ થઈ ગયો। તે બોલી, મયુરના ભાઈ 2-2 મહિના સુધી બહાર રહે છે અને હું ખુદને એકલી અનુભવ કરતી રહું છું। તો તે ફોન ઉપર વાત કરું છું તેની સાથે, તો તે ફોન ઉપર એવી વાતો કરે છે કે મારી ગુફા ભીની થઈ જાય છે। મેં કહ્યું, એવું કેમ થઈ શકે? તેને કહ્યું કે હા, તું તો ખૂબ જ ભોળો છે, જેમ કે તને કંઈ ખબર જ નથી પડતી। મેં કહ્યું, ભાભી મને ખરેખર ખબર નથી, મેં આજ દિવસ સુધી ખોટકામ કર્યું નથી, બસ ખાલી વિડીયો જોયો છે। તો મારા પોપટને કંઈક થઈ જાય છે અચાનક? મારા મોઢામાંથી પોપટનું નામ સાંભળીને ભાભી બોલી, આ શું બોલ્યો તું? હું ચૂપ થઈ ગયો। તેને કહ્યું, અરે બોલને, અહીંયા આપણને બંને જ છે, આપણા સિવાય બીજું કોઈ નથી।
હું ચૂપ રહ્યો. ભાભીએ ફરી પૂછ્યું, શું તારો પોપટ હલાવે છે તું? મેં કહ્યું, હા, જ્યારે હું વિડીયો જોઉં છું ત્યારે. તે બોલી, શું જોયું તે વિડીયોમાં? મેં કહ્યું કે જ્યારે પોપટ કોઈ સ્ત્રીની ગુફામાં અંદર જાય છે ત્યારે સ્ત્રીને ખૂબ મજા આવે છે અને તે ખૂબ મજા લે છે. ભાભી બોલી, અચ્છા, તને તો ઘણું બધું ખબર છે. શું શું તને સારું લાગે છે? તું મને બધું કહે. મેં કહ્યું, મને વિડીયોમાં સ્ત્રીના સંતરા જોવાનું ખૂબ જ પસંદ છે અને જ્યારે કોઈ પુરુષ તેના સંતરા પર પોતાનો પોપટ રાખે છે તો વધારે સારું લાગે છે. કાશ હું પણ તેમ મારા પોપટને સંતરા ઉપર લગાવી શકું. ભાભીએ કહ્યું, તું પણ લગાવી શકે છે, પરંતુ કોઈને ખબર પડવી જોઈએ નહીં. અચાનક ભાભીના મોઢામાંથી આ વાત સાંભળીને હું ખુશ થઈ ગયો. મેં ભાભીને પૂછ્યું, શું મતલબ છે તમારો? ભાભી બોલી, હું પણ ખૂબ જ પ્યાસી છું. 2 મહિનાથી મયુરના ભાઈએ મારી ગુફામાં પોતાનો પોપટ નાખ્યો નથી, એટલે મારી અંદર પણ આગ લાગેલી છે. તો મેં કહ્યું કે, તો શું તમે મારી સાથે ખોટકામ કરશો? તે બોલી, કેમ? તને નથી કરવું? હું બોલ્યો, મેં તો જ્યારથી તમને જોઈ છે ત્યારથી જ મારું મન છે કે તમને પકડીને મારી પ્યાસ ઠંડી કરું, પરંતુ ક્યારે પણ બોલવાની હિંમત થતી ન હતી. તેને કહ્યું, હવે તું મારી ગુફામાં તારો પોપટ નાખ અને મજા કરી શકે છે. જલ્દીથી અગાસીનો દરવાજો બંધ કરીને આવો. હું જલ્દીથી દરવાજો બંધ કરીને આવ્યો ને ભાભીને અગાસી ઉપર જ સુવડાવી દીધી અને હું તેની ઉપર આવી ગયો. તેના સંતરાને બ્લાઉઝની ઉપરથી જ દબાવી રહ્યો હતો. મારો હાથ તેના સંતરાને મસરી રહ્યા હતા અને તેના મોઢાથી આહ આહ નીકળી રહી હતી. ભાભી બોલી, આરામથી કર, મને દર્દ થઈ રહ્યો છે. મેં ભાભીના હોઠને પોતાના હોઠથી મિલાવી દીધા અને તેના હોઠ તે કસીને ચૂસવા લાગ્યો. ક્યારેક તેના હોઠને મારા દાંત વડે ખેંચતો, ક્યારેક જીભને ચૂસતો. મારા હાથ તેના સંતરાઓને મસરતા અને મસ્તી કરતા હતા. આમ કરતાં કરતાં ક્યારે તેના કપડાં ઉતરી ગયા તે ખબર ન પડી. હું તેના હોઠમાં ખોવાઈ ગયો હતો. મેં જલ્દીથી તેની બ્રા કાઢી દીધી. જેવા જ મેં તેના સંતરા જોયા તો મારી આંખોમાં ચમક આવી ગઈ. એવું લાગ્યું જાણે સંતરા મારી સામે નાચી રહ્યા છે. હવે હું સબ્ર કરી શક્યો નહીં અને મેં તેના એક સંતરાને મોઢામાં લીધો અને ચૂસવા લાગ્યો. પછી બંને સંતરાને કડક રીતે ચૂસવા લાગ્યો. તેની માદક સિસકારિયાં મને ખૂબ જ ઉત્તેજિત કરી રહી હતી. ભાભીએ મારું માથું તેના સંતરાઓ ઉપર દબાવી લીધું હતું. હું વધારે ઝડપથી તેને મસળવા લાગ્યો. તેના મોઢાથી આહ આહ નીકળી રહ્યું હતું. તે બોલી, આરામથી કરને, હું થોડી ભાગી જવાની છું. તે પોપટને મારા લોવરમાંથી બહાર કાઢવા લાગી. મારો પોપટ પૂરા જોશમાં આવી ગયો હતો. પછી ભાભીએ મારું લોવર નીચે સરકાવી દીધું અને મારા પોપટને કસીને પકડી લીધો અને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધો. પછી તેને ઉપર નીચે કરવા લાગી. મને ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો હતો. એક તરફ તેનો હાથમાં મારો પોપટ અને તેના સંતરા મારા મોઢામાં. મેં ભાભીને કહ્યું કે, ભાભી, વિડીયોમાં સ્ત્રીઓ પોપટને ચૂસે છે. શું તમે આ કર્યું છે ક્યારેય? તો તે બોલી, પાગલ છે શું? એવું ક્યારેય હોતું નથી. મેં તરત જ એક વિડીયો ફોનમાં ચલાવ્યો અને ભાભીને દેખાડ્યો. ભાભીએ તે જોઈને થોડું અજીબ લાગ્યું. પછી તે મારા પોપટને ચૂસવા લાગી. જેવી તે સૂતી, મેં તેનું લોવર ખેંચી લીધું. ભાભીએ અંદર પેન્ટી પહેરી હતી નહીં. તેની ગુફા એકદમ ચીકણી હતી. જેવો તેણે મારો પોપટ તેના મોઢામાં લીધો, મેં પણ તેની ગુફામાં મારી જીભ ઘુસાડી દીધી. તે એકદમથી ખૂબ જ જોરથી તેના મોઢામાંથી અવાજ નીકળી ગયો, આ મરી ગઈ ભગવાન, ખાઈ જઈશ શું? હું બોલ્યો, હા, મારે ખાવાની જ છે. તે ગપાગપ કરીને મારો પોપટ ચૂસી રહી હતી. હું તો જાણે એકદમ 7મા આસમાન પર પહોંચી ગયો હતો. તેની ગુફામાં એક મધુર સુગંધ આવી રહી હતી જે મને પાગલ કરી રહી હતી. તેની ગુફામાંથી રસ ટપકવા માંડ્યો. જેટલો પણ રસ ટપકતો હતો તે હું બધો ચાટવા લાગ્યો. હવે હું મારા પોપટ તેની ગુફામાં નાખવા તૈયાર હતો. હું સીધો થઈને ભાભીના બંને પગોને ખુલ્લા કર્યા
અને તેની ગુફા ઉપર મારો પોપટ લગાવી દીધો. તેની ગુફા મેં મારા પોપટથી ખોલી અને પોપટને ધક્કો મારવા લાગ્યો. તેની માદક સિસકારિયા હજુ પણ નીકળી રહી હતી. મેં પોપટને ફરી ધક્કો માર્યો તો મારો પોપટનો આગળનો ભાગ તેની ગુફામાં ઘૂસી ગયો. તે આહ કરીને મચલી તો મેં ફરીથી તેની ગુફામાં પ્રહાર કર્યો અને મારા પોપટને ધક્કો માર્યો તો મારો પોપટ તેની ગુફામાં અંદર સુધી ઘૂસી ગયો. થોડીવાર અંદર બહારનો ખેલ ચાલતો રહ્યો. પછી ભાભીને મજા આવવા લાગી અને તે બોલી, મને આટલી મજા ક્યારેય આવી નથી. મયુરના ભાઈએ પણ મને આજ સુધી આટલી મજા નથી કરાવી. તે મારું દિલ ખુશ કરી દીધું. મારી જાન, મેં કહ્યું, તમે મારા માટે પોપટને ખુશ કરી લીધો છે. મારો પોપટ હવે ફૂલ સ્પીડ પકડી લીધી હતી. મેં પહેલી વખત કોઈ ભાભીને ખુશ કરી રહી હતી. જેવો હું મારા પોપટને તેની ગુફામાં ધક્કા મારતો તો મને લાગતું કે મારો પોપટ તેના પેટમાં સમાઈ જશે. તે વારંવાર કહી રહી હતી, હજી કર, મજા આવી રહી છે. હું રોકાયા વગર અંદર બહાર કરી રહ્યો હતો. મેં સ્પીડ વધારી જેથી મારો પૂરો રસ ભાભીની ગુફામાં નીકળી ગયો. તેણે પણ પોપટનો રસ પોતાની ગુફામાં અનુભવ કર્યો. તેના પછી તે બોલી કે ખૂબ જ મજા આવી ગઈ અને મને ગળે લગાડી દીધો. દોસ્તો, જો આ વાર્તા તમને સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.